ખાતર મુદ્દે ખેડામાં ખેડૂતોએ કરેલા હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગઈકાલે અમદાવાદ તાલુકાના સણસોલી ગામમાં ખેડૂતોએ નેનપુર ચોકડી ઉપર આવેલી એગ્રોની દુકાનમાં ખાતરનું બિલ ન આપતા હોવાના આરોપની સાથે હોબાળો કર્યો હતો। સાથે જ આરોપ લગાવ્યો હતો કે ખાતરની સાથે અન્ય રાસાયણિક ખાતરના પેકેટ પણ લેવા માલિક દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે। તો જેનો વિડીયો જે છે તે પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। ખાતર મુદ્દે ખેડામાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો, જેનો વિડીયો પણ આપ જોઈ રહ્યા છો। ગઈકાલે અમદાવાદ તાલુકાના સણસોલી ગામના ખેડૂતોએ નેનપુર ચોકડી ઉપર આવેલી એગ્રોની દુકાનમાં ખાતરનું બિલ ન આપતા હોવાના આરોપની સાથે હોબાળો કર્યો અને સાથે જ આરોપ લગાવ્યો કે ખાતરની સાથે અન્ય રાસાયણિક ખાતરના પેકેટ પણ લેવા માલિક દ્વારા દબાણ કરવામાં આવે છે। સંવાદદાતા જલ્પેશ પટેલ વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે। જલ્પેશ, જે રીતે ખેડૂતોનો આરોપ છે, વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોને લઈ અને સ્થાનિક જે પ્રશાસન છે તેના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? ખેડૂતોએ પણ શું કહ્યું? ચોક્કસથી યસ, વાત કરીએ જગતનો ત્યાં તાત ક્યાંક ને ક્યાંક દુઃખી છે। કોઈક વખત ધાનાજી સર્જાતી હોય છે, વધુ વરસાદના કારણે દુઃખી હોય છે, તો કોઈક વખત ઓછા વરસાદને લઈ અને હવે ખાતરને લઈ દુઃખી છે। કારણ કે જે રીતના મહેમદાવાદ તાલુકાની વાત કરીએ તો મહેમદાવાદ તાલુકાના જે એગ્રો સ્ટેશન છે તેની ઉપર ગઈકાલે ખેડૂતોએ હોબાળો કર્યો હતો। મહત્વની બાબત છે કે ખેડૂતોનો હોબાળો એટલા માટે જ હતો કે ખાતર મળે છે, ખાતરનું બિલ નથી મળતું। તો બીજી તરફ ખાતરની સાથે સાથે અન્ય રાસાયણિક જે ખાતર છે તે પણ તેમને લેવાની આ માલિક દ્વારા ફરજ પાડવામાં આવતી હતી। જે રીતના ખેડૂતો ત્યાં આગળ પહોંચ્યા, ગોડાઉને પણ પહોંચ્યા અને ગોડાઉને જઈ જે માલિક છે માલિક સાથે હોબાળો કર્યો। સમગ્ર બાબતને લઈ ગઈકાલનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે હવે તપાસ થાય છે કે કેમ આ ખેડૂતોની સાથે ખેડૂતોની વારે કોણ આવે છે તે અગત્યની બાબત છે। કારણ કે જે રીતના સમગ્ર ગુજરાતમાં જે ખાતરની અછત ફેલાઈ રહી છે, ખાતર હોવા છતાં ખાતર ખેડૂતોને મળતું નથી, તેવી પણ બાબતો અવારનવાર સામે આવતી હોય છે। તો હવે આ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખેડૂતોની વારે પ્રશાસન આવે છે કે કેમ તે મોટો સવાલ છે। જી યસ જી જલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।